ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોની આજીવિકા રૂપી કહીએ કે જેનું નભાવનું સાધન હોય એવી આ ગાંડીવેલ, જે દર વર્ષે એ લોકો આ ગાંડીવેલને સાફ કરવા માટે મસ્ત મોટું બજેટ ફાળવે છે, પણ ગાંડીવેલ એમને એમ ઊભી રહે છે. છેલ્લા વર્ષે જ્યારે નદીમાં ફૂલ પૂર આવ્યું, ડેમ જ્યારે 6-7 ફૂટ જેટલું ઘી નદી જ્યારે ઓવરફ્લો થઈ, ત્યારે કુદરતી જે સાફ સફાઈ થઈ હતી એ ફરીને આજે આ ચોમાસા આવતા ફરીને ગાંડીવેલ ઊભી છે. અત્યારે ગાંડીવેલથી ન માત્ર ખાલી પાજ છે ગંદી થાય છે, પણ એક 500 મીટરનો ખાલી એક મોટું એક પાઇપલાઇનનું જે નાખી અને પાજમાં જે ગટરનું પાણી ભરે છે ન ભરે અને નદીના આગળના જે શમશાનથી આગળ જો પહોંચાડી દઈએ તો આ ગાંડીવેલના સામ્રાજ્યમાંથી ખંભાળિયા ગામ છે મુક્ત થાય. અને જે આજે વર્ષો પહેલાં અહીંયા કુદરતી જે તરણ સ્પર્ધાઓની એક મોજ થતી હતી, તરવૈયાઓ જે પેદા થતા હતા, એ આ ખામનાથની પાજ છે એને દૂષિત કરવામાં કોઈ મોટો ફાળો હોય તો ખંભાળિયા નગરપાલિકાના ભ્રષ્ટાચારી શાસકોનો છે. 2 વર્ષ પહેલાં અહીંયા એક ખાતમુહૂર્ત થયું હતું ખામનાથ નદી પાસે એક બ્યુટિફિકેશનનો. એક ખાતમુહૂર્ત માટેના જે હજારો કરોડોના તાઇફાના જે વચનો આપ્યા તે ખંભાળિયાની પ્રજા હાજી એ બ્યુટિફિકેશનની અને ગંદા પાણીની કેનાલની વાટ જુએ છે. અમારી સરકાર પાસે અને જિલ્લા વહીવટીતંત્ર પાસે માંગ છે કે અમને તાત્કાલિક આ ગાંડીવેલના આ સામ્રાજ્યમાંથી મુક્ત કરાવી અમારા આરોગ્યનું, અમારા સ્વચ્છ પાણીનું વિચારે અને આ જે ખામનાથનો કૂવો પાજ છે એમાંથી જે બોર કૂવા રિચાર્જ થાય છે એમાં ગંદુ પાણી ન ભળે અને લોકોનું આરોગ્ય ન બગડે એની તકેદારી રાખે.